જય સ્વામિનારાયણ. દીપક જોશી સાંસદ. આજે તમને દર્શન આપું છું આપણું પ્રમુખ સ્વામીનું મંદિર, આપણું મનન સ્વામીનું મંદિર અહીંયા દારસલામમાં BAPS સ્વામિનારાયણ. આજે 18મી ડિસેમ્બર 2024. નહીં ચાલતો આપણને વધારે દર્શન આપતા. થેન્ક યુ. જો બધા સંતો અહીંયા આવી ગયા છે બધા તમારા દર્શન માટે. આપણું આ ભવ્ય મંદિર. ઓકે. અને 101 સંતોની વાત થઈ હતી, પણ હજી બીજા સંતો આવે છે. અત્યારે બધા બસમાં જાય છે ઘરે અને નિવાસ સ્થાને. ઓકે. BAPS સ્વામિનારાયણ એટલી ભાઈ ફાઇન ભવ્ય રીતે બધી સેવા, બધા પ્રસંગો. આજે પહેલો દિવસ થયો, અમે બધા ગયા હતા ઓલી બીજી જગાએ. અને આપણું આ મંદિર કેટલું ભવ્ય છે, કેટલું ધાર્મિક છે, કેટલું આપણું સ્વામિનારાયણ મંદિર છે. આપણે આજે પહેલો દિવસ છે 18મી ડિસેમ્બર 2024 અને બુધવારનો દિવસ. અને આમાં હોલમાં ફાઇન રીતે સવારના હવન થયો, પછી બપોરના બધા અમે સાંજે બધા આપણા ભાવિકો, ભાઈઓ, બહેનો, આપણા સંતો, કેટલું ફાઇન આ પવિત્ર પ્રસંગ છે આપણો, કેટલો ફાઇન રીતે ઉજવ્યો છે ને હજી એ ઉજવે છે ને ઉજવશું. ને આપણે બધા સંતોના આશીર્વાદ, મનન સ્વામીના દાદાના આશીર્વાદ. અને આપણે અત્યારે જો આ બધા સંતો છે એ લોકો માટે બધી બસીસ સ્પેશિયલ તૈયાર કરી છે. અને આપણો એક પ્રસંગ પતી ગયો ને એની અંદર આ આપણા બધા સંતો અત્યારે આ લોકોના નિવાસ સ્થાને જાય છે. અહીંયા દારેસલામ, ટાન્ઝાનિયા, ઈસ્ટ આફ્રિકા. હું દીપક જોશી, મારો વિડીયો છે, તમે એમાં તમે જોજો વિડીયોમાં અને લાઈક કરજો, શેર કરજો આપણા ભાઈઓ બહેનો સાથે. ને આપણે આ વિડીયો ઉતારું છું કારણ કે શું છે, આપણા ભાઈઓ બહેનો જે દારેસલામની બહાર છે આ લોકોને પણ લાવો મળે, ચાન્સ મળે. અને તમે પણ અમારી સાથે જ છો, રહેવાના છો, રહેજો. અને આપણો આ પ્રસંગ છે 30મી તારીખ સુધીનો, આપણે સાથે મળીને ઉજવશું. અને આ જો આપણું ભવ્ય મંદિર, આ બાપ સ્વામિનારાયણ મંદિર, દારેસલામ, ટાન્ઝાનિયા, ઈસ્ટ આફ્રિકા, કેટલું ભવ્ય, કેટલું ધાર્મિક, કેટલું સુંદર લાગે છે. અને હજી હું તમને દર્શન આપીશ દરરોજ, જેટલી ફેરી મને ચાન્સ મળશે એટલાનો. અને અત્યારે આ મંદિર સૌથી લાર્જેસ્ટ છે